જો ગાઈસ અત્યારે વાગ્યા છે 6:45. અમે જઈએ છીએ ગામડે અને આવી ગયા છીએ રેલવે સ્ટેશન. તો ટ્રેનમાં બેસી જઈએ હવે. તો ચાલો ગાઈસ, આજે આવશે પૂરો ગામડાનો વિડીયો આવશે આજે તો. તાપના લીધે માથું દુખે, કોઈ દિવસ કામ નહીં કરતા, કોઈ દિવસ કરવાનું આવે એટલે માથું દુખે. તાપ બહુ લાગે. આ જો ખેતરમાં બેઠા છે અમે. આ તુવેરો છે. આ મેથી વાવી છે. હજુ નાની છે. કઈ બાજુ? કપાસ. એકદમ એ નહીં થઈ ગયા. મકાઈ જોરદાર મસ્ત છે આમ. આછી ખાટી આંબલી લાગી ગઈ છે. થોડીક ડુંગળી હોથવાની દીધી હોય તાની હારું. હે ને થોડા પારીએ છે ને ધાના વાવી દેવાના. ડુંગળી અલગ ભાગમાં નાખી દે ને તો મસ્ત થઈ જાય. મકાઈ બી મસ્ત છે જો. વાલરો ઉપર મસ્ત લાગી છે જો. કેટલી બધી લાગી. દાદાને કહેવાનું છે પણ થોડીક ડુંગળી લાવીને તમે થોન દો એમ. દાદાને કહે તરું લઈ આવો, ડુંગળી થોડી થોન દો, ખાસી જગ્યા પડેલી જ છે તો થોન દેવાનું. થોડા દાણા નાખી મેથી મસ્ત ઉગી ગઈ. ચાલો દઈશું ઘરે. ચાલો દઈશું. જો ગઈશ, આ વાલરો લાગી છે, આ તુવેરો લાગી છે થોડી થોડી. આ છે ખાટી આંબલી. જો કેટલી બધી લાગી ખાટી આંબલી. ખાટી આંબલી બહુ લાગી છે. એ છે ખાવાની છે ખાટી આંબલી. થોડી લેવાની હે ખાલી તમારો કે છે એને ખબર જ નહીં હોય કે આંબલી લાગી નથી. બાકી એ તો કે મમ્મી તો ખાટી આંબલી ન દાવજો. તો કેટલી લાગે છે ને. બહુ બધી પછી ઉપર ચડે છે મેં હોળી પર ચડીને પછી વાલેરો ઉપરથી વા લેવાની છે. તમને છે ને લાઈટ છે ને લાઈટ છે. કાલે હવારી એકાદ ભર દેશું કે ટ્રેક્ટર દેવાનું, પછી પાછું ભરી દેવાનું, પછી તમે જતી રહેતા દાદો વાર લેશે. હા એટલે કાલે હવારી એક ટ્રેક્ટર તો ભરી દઈશું અમને એક એટલે તેને ટ્રેક્ટર તો એટલે સવાર મેં વાલેરો વેન દીજો. સવાર મેં વેનશું નિહરાન લાવીને ઉપર પતરો પર જ ચડવા કરું. પણ લાઈટ મોડી આવે 10 વાગે એવું છે. હા એટલે પછી બધાની ભેગી ચા બનાવવાનું. એવું છે. તો અહીંયા થોડાક ધોના નાખી દીધા હોય નાખીને ખરા હાલ સારા ને દેખાય વિજ્ઞાનનું. નહીં તો અહીંયા છે ને સિંહો તો પેલું એવું મળે ખાલી મંજુ આપણે તરું ડુંગળીનું તરું હો મળે ખાસો બધો લાઈન ખાલી જગ્યા મેં ફોન બેટા મસ્ત થઈ જાય આપણે કોની હાવ ખાલી છે ને ફોન દે ને મસ્ત થાય. અને આ નાની નાની મકાઈ છે ને એ જગ્યા પર ખાલી કરીને ડુંગળી ફોન દીધી હોય તો એમ મસ્ત થઈ જાય. આપણે થોડાક હોય તો એવું ચાલે પણ હોય તો વળી તમારે લાવવું પણ
મેથી મસ્ત પીતી. વાડી કેવી દેડા બધા શીખતા હા કોકો કહે મોટો મોટો હતી મોટા મને હોજે કેટલી મોટા થઈ તુવેર કેટલી બધી લાગે ને, કેટલી બધી લાગે ને તુવેર આમ બહુ ફોન લાગે. હા પાકી હોતી મસ્ત શાક ખાય એવી. જામફળી. કળી લીમડો. હા પણ તુવેર કેટલી ફાલી ના જો. હે જો ચીક્કા લાગ્યા, ચીક્કુ લાગ્યું આ. રીંગણ લાગ્યા, રીંગણ. બહુ લાગે. કેટલા બધા ખાસા લાગે હે. જો ગાઈસ ગામડાની સાંજ કેટલું વાતાવરણ મસ્ત લાગે છે. જો ગામડામાં નજારો જોરદાર. જો હમણાં ઘર ધાબે આવ્યા છીએ અમે. જો મસ્ત. જો આ છે મકાઈ. જો આટલે સુધી આવ્યું છે કામ. હા આજે સરલાબેન થાકી ગયા છે. બહુ થાકી જવાયું આજે. ઈંટો ભરી ભરીને બહુ થાકી જવાયું છે. કામ ચાલે છે ઘરનું, તો ઈંટો ભરવાની હતી. તો અમે તો ઉપર ધાબા પર આવ્યા છે. કામ ઈંટોનું પત્યું છે તો ઉપર ધાબા પર આવ્યા. તો જોઈએ હવે આટલું ચણાયું છે. દિવાલરો બી બધી બહુ લાગે છે. જો બતાઈએ. ઘર પર બી વાલેરો. ઘર ઉપર બી ખેતર લાગે બી છે. વાલેરો. જો બસ વાલર લાગી છે ને બતાવું. જો પાણીની પીપો બધું આટલે સુધી આવ્યું. જો આ મારી ભેંસો છે, રેતી નાખી છે. પાણી છે કે અંદર? અમને શું સોટવાનું ને પાણી ચાલે. ઈંટો હો બધી ભીની જ છે. आगे नहीं कर रहा संतर आगे संतर नहीं करता मैं સંતર કરવાનું કે નહીં આનું પ્લાસ્ટર કઈ ના ફક્ત કઈ पिल्लर करो આ પિલ્લર કરવાના પણ પછી તે તમે કેમ નક્કી કરી દીધું? આયુ કરવાનું છે ને. अर्जन ना कीजिए मैंने भूख लगाए હા એટલે આ ખુલ્લું રાખવાનું છે. પોટલો આખો ખુલ્લો. आज आज संतर नहीं करो એવું છે. हाँ इन्हीं पर आओ अठारह पर आओ આંતરથી પાણી આવે એમ તમે કહેતા લાગે. पानी तो पेला में आवे पण आज आ संतर आ आ
પેલી દિવાલ તો ત્યાં સુધી એમાં આવશે ને પણ હો યા એ આવશે ને આવી હા શું અને પછી આ ખુલ્લું ચાલે સારું લાગશે અને આ પાછી એમ આવવાનું કઈ નહીં આવવાનું આજે આવા જ આવવાનું કે ના એમથી એમ જ આવવાનું હશે અહીંયા તો દિવાલ આવશે હવે અહીંયા હો પાછી આમ દિવાલ લે એટલે આ સીધી એક દિવાલ આવે પછી આમ જ આવવાનું ને ગેલેરીમાં જ આવવું પડશે ને મેં શું કહેતો હતો હા ત્યાં સેમ જ દરવાજા નામ મૂકી દઈએ ત્યાં હું દવા જવાનું અને ત્યાં જવાનું કઈ પછી આ વચ્ચે તો ડોબે આવે આ ડોબે કેવું રીતે લોભે નહીં સારું લાગે ને દરવાજો સારો થોડી લાગે એટલે અહીંથી નો આમ જ રાખવાનો આમ આવવાનું એટલે આ સેમ જૂના હોતા તેમ જ હા એમ જ થવું અહીંયા પિલર એલા મેળો અર્જુન કે પિલર એલા મેળો અને કેમ પિલર એલા મેળો કે છે તો પછી આ બધું ખુલ્લું રહેશે ને અને બાર વાસોટ આવેલા એમ સીધો એમ અંદર નહીં આવે હમ. વાસા તો આવવાનું હા આવશે હજી ત્યાં પિલર ભરાવાનું હજી આ અર્જુન કે આવે એક ઓપરેશન આવી ગયું એમ કે આ સેમ જ દરવાજા આ સેમ જ આવે તમને તેવો ચાલે એવું જ આવે ને હા એવા તો ચાલે ને તમને આ જેવું નીચે છે એવું સેમ હા નીચે છે એમ અહીં આવી ઓણ કેમ તમે છે એ દરવાજો આવે એ કોણ પણ પેલું આ બનારસ થી એવું તમે નક્કી કરેલું છે એવું જ નક્કી કર્યું પણ એરિયા છે ને પિલર અર્જુન કે પિલર એલા જ મેં અને પિલર મેં કે પછી એમ ઊપ મેકવા જાય આ બધું ખુલ્લું જ દેખાય હમ હા આ બધું ખુલ્લું એટલે આહો ચંદ્ર થઈ જાય તમે આ એમ ને હોતો નજર કે નહીં અને નીચે સપોર્ટ છે જ પણ હા એ તો આવી જાય ને એટલે આ એમ જો એમ આપણથી પવન આવે હમ તો મય કઈ મજ પહેરી જાય ને મજ જતો રહે ને પવન એટલે અહીંથી ઉચકાય ને પતરા પછી ઉચકાય આ જ છે ને ગેલેરી જમણ લોકો આવી એટલું જઈ કાં અઘરું લાગ્યું હતું આ છોડ આવે અને પવન આવે કે વરસાદ આવે એમ જ પડે ને ફેરફાર આ પાછું ભીનું જ થાય હમ. હે એટલે મારું કેવું કે આ જેમ હોતા એમ દરવાજા મેળ દો હોતા તેમ જ આ ભલે હોકું પડશે તો પડશે આ ગેલેરી બંધારણ સારું થઈ જાય નાની પડશે કે એને દો એટલે આ છે ને એમ રાખો તો સારું એમ એટલે પછી તમે કહો આનો બંધ કરી દે તારા બધું સાથે હા બંધ કરી દે મજૂરી નહીં વધતી પાછી મજૂરી નહીં વધતી એમ કે એક આવી તો પછી આવી બે આડો કરવા હો પૈસા દે એ તો થાય ને અગર અમે પેલા સીઝન આવ્યા આમ તો કુમતના કાંઈ એક આવી લઈ ગયું ઠંડી લાગે. પણ વચ્ચે ચેન થઈ જાય